पिता का पूजन करूं मैं मात पिता का, निज संस्कृति अपनाऊं मैं, गुरुवर के संकेत पे चलकर जीवन सफल बनाऊं मैं। દિવસ આજે માતા પિતાની પૂજા કરી। માતા પિતા તો આપણને આપણું કેટલું ધ્યાન રાખે છે। માતા આપણને 9 મહિના પેટમાં રાખી જન્મ આપ્યો પછી આપણનું કેટલું ધ્યાન રાખે છે અને આપણે મોટા થઈને પછી એમને એકલા પાડી દઈએ એ આપણા સંસ્કાર નથી અને આપણી સંસ્કૃતિ પણ નથી। જે હમણાં એવી સિચ્યુએશન છે કે બધા છે ને પોતાના માતા પિતાને લગ્ન કર્યા પછી છે ને પોતાના માતા પિતાને એકલા છોડી મૂકે કે મારે નથી રહેવું એમની સાથે, મને મારી વાઈફને એમની જોડે એડજસ્ટ નહીં થતું કે મારા હસબન્ડને એમની જોડે એડજસ્ટ નહીં થતું। તો એમને શરમ આવી જોઈએ કે તમને તમારા માતા પિતા આટલું ધ્યાન રાખે છે, નાનપણથી આટલા મોટા કરીને ઉછેરે છે, તો તમને તમારા મમ્મી પપ્પા સાથે નથી ગમતું તો તમને શરમ આવી જોઈએ। મમ્મી પપ્પાની ઇજ્જત કરતા શીખો કેમ કે આપણા મમ્મી પપ્પા આપણા માટે કેટલું કરે છે। તો હું મારી મમ્મી પપ્પાને થેન્ક યુ કહું છું કે મને આટલી મોટી કરી અને મને આજે તમારી પૂજા કરવાનો હક મળ્યો, મને તક મળી કે હું તમારી પૂજા કરી શકું અને દીદીને પણ થેન્ક યુ કહું છું કે એમની લીધે આજે મને મારી મમ્મીની પૂજા કરવા મળી। થેન્ક યુ સો મચ। भंडारा चालू है, भोजन प्रसादी में ये पंक्ति चालू है। जी काई गामम भी काई फूके रहे वे तो भंडारो चालू है, आ रीतना भोजन प्रसादी ने जाए। हरिओम भोजन प्रसादी कोर ए को माहुटी आ रीतना भोजन प्रसादी चालू है तो आ रीतना भोजन प्रसादी ग्रहण कर जाए।